જો 10 રૂપિયા લઈ જાય ને તો બાપુ મારી જનની પર ધિક્કાર છે બાપુ, જો હું પૈસા માંગુ છું. જનની જનજે ત્રણ જણજે ભગત સુર દાતા રહેતો રહેજે વાલજીની મત ના ગુમાવીશ બાપુ. આ કાલે એવું ના થવું જોઈએ આપણા મા બાપને કે મારા ભૂખે એક પથ્થરો જોઈને તો પેટ બાપુ કે ડેરે ડેરે દીવા કરતી પથ્થર જોઈને રડ્યા કરતી એ મારી ઓહુડા આખુડમાં લઈને જો ફરતી હોય મારા બાપ, એ માવડી એ દીકરા માટે જો ઓહુડો લૂકતી હોય અને એ દીકરો 18 વર્ષનો થાય ને મા બાપને જો લાત મારે ને બાપુ તો ધિક્કાર છે આવા પુત્ર પર બાપુ, આ ખોટી છે. બારવીનો ધણી મારો બાપ એ વિક્રમ સંવત 1515 ની સાલ 11 ગુરુવારના દિવસે મારો 12 નો ધણી મારો ત્રિલોકનો નાથ જ્યારે સમાધિના માર્ગે ગયો ને મારો બાપ, એ 12 નો ધણી જ્યારે સમાધિના માર્ગે ગયો ને મારો બાપ 24 પ્રમાણ આપી ગયો હતો. એ 24 પ્રમાણની અંદર મારો બાપ 16મા પ્રમાણની અંદર એવું કહે છે કે નાત જાત ભેદભાવ જે રાખે ને બાપુ એને મારી ભક્તિ કરવાનો અધિકાર નથી. મારો બાપ આવું કહે છે. જે સ્ત્રી છે ને બાપુ એ નવ દુર્ગાનું રૂપ છે, એ સૌ શક્તિનું રૂપ છે, ચાર જુગની શક્તિનું રૂપ છે બાપુ. એ આપણને રહેતા આવડે તો શક્તિ જેવા રહો, ના રહેતા આવડે તો બાપુ શક્તિ ના ગણાય બાપુ. અને હા, હું બોલતો હોય કોઈને એવું લાગે કે બાપુ ખોટું બોલે છે તો આટલા પબ્લિકમાં આવીને મંચ ઉપર કહી શકો છો. આ બાપુની ખુલ્લી ચેલેન્જ છે. કેમ કે બાપુ જતા રહ્યા પછી અમુક કહી જાય કે બાપુ મારે 2-4 શબ્દ પૂછવા હતા, એટલે મનની મનમાં ના રહી જાય બાપુ. હું કોઈનો વિરોધ નહીં બાપુ, પણ હું વિરોધ છું ને આ લેબો પકડો હું નહીં હાલવતો બાપુ. અત્યારે એવું કહી જાય કે બાપુ બહુ બોલશે તો 3.5 દિવસ મેં જોઈ લેશું, અને 3.5 દાડા જોવા જોઈએ કાઢે 3 દાડો 2 દાડો જોઈ લે બરાબર છે ને. એક કૃષ્ણ પરમાત્મા જે મારો ત્રિલોકનો નાથ મારો ધણી જો એવું કહેતો હોય કે અર્જુન કે પાર્થીના બોને જમણા પગના અંગૂઠે એક કલમના ડાળની નીચે જો મારું મોત લખેલું હોય તો બાપ આપણું મોત આપણી જોડે છે. તો આપણે જગતની અંદર કોઈને દીવાની જરૂર કોઈ નથી. તબલા માસ્ટર બહુ જોરદાર છે, અમને સારું વગાડી બાપુને સારું લઈ ગયું બાપુ. અને જે કલાકાર છે કુંવરજી નામ બી સારું છે બાપુ, કુંવર જેવા ગુણ તો છે બાપુ. ગાયા માટે આની જનીને ધન્ય છે બાપુ. અને અમારા લેજા માસ્ટરને પણ ધન્યવાદ છે બાપુ, જોરદાર વગાડ્યું છે આજે. અને હું જે વગાડતો હોય ને તો હું બજારો મન વગરના મોઢવે નહીં સડાવતો કીધું ને. હા, કે આ માણસ ખરીદેલો કોઈનો નહીં. અને મારું માવતર સાવન બાપુ એની કઈ વાત જ નથી. એ મારો 12 નો ધણી બાપુ, તારું માવતર સાવન કોઈ દાડો તને ન્યાથી ના કરાવે એવા આશીર્વાદ આપશે મારો બાપ. કેમ કે જગતની અંદર આપણી જોડે વ્યવહાર જ આપણા પાડવા ઈચ્છે બાપુ. આપણાથી આપણા વાળોને આપણું જોયું નહીં જાય. પોતાના ખબર છે કે આપણી પથારી ક્યાં છે, ધોધ ભરવાય બાપુ. પારકાને થોડી ખબર છે કે આપણી પથારી ક્યાં છે. આપણે દારૂ પીએ એટલે એવું કહી જાય કે બાપુ દારૂ પીએ. ભક્તિ કરવા બેસીએ તો બાપુ એવું કહી જાય તો ભગતડા. તો બાપુ કોને આપણે જાવું ક્યાં? આ જગત છે બાપુ, આપણને કઈ બાજુ જીવા દે નહીં. એ જેસલ જાડેજો કચ્છનો કાબુલો નાથ, જયારે એની ભાભી એને મેનું માર્યું કે જેસલ જાડેજા તું ભલે હશું કચ્છનો કાબુલો નાથ, પણ હું તને નથી માની દઉં. તો જેસલ જાડેજો બારવટી એવું બોલ્યો કે મારા નામથી એક છોકરું બી રડતું હોય ને મેરે નીકળતો હોય તો બાપુ ફફડી ના જાય તો હું જેસલ જાડેજો ના કહેવાય. એક વાત કરતા હોય અને જો હું એને નીકળું તો વાત ના બંધ થઈ જાય તો હું એક જેસલ જાડેજો ના કહેવાય બાપુ. એ જેસલ જાડેજા બાપુ કોકના મેનાથી આપણને દુઃખ પણ થાય, કોકના મેનાથી આપણને
સુખ પણ આવે બાપુ, અને સત્ય હંમેશા કડવું હોય. સારું સારું બોલનારો છે ને બાપુ, કઈ વાહે વાતો કરી કઈ લૂંટી જાય ને ખબર નહીં. બહુ પાછું મેઘો પર બહુ ભરોસો રાખવો નહીં. એ જે જાડેજાને એવું કીધું એની ભાભી કે તોરી ઘણી તલવાર અને તોરા જે સતી જો લાવું ન તો હું જે જાડેજો મોનું હું તને માનતી નથી. એ જે જાડેજો મેનાનો માર્યો તોરી ઘોડી તલવાર ને તોરા જે સતી લાવ્યો ને બાપ, તારે તોરા જે સતી એવું કીધું કે જેસર જાડેજા જો હું સતી રાણી બોલું કે તારી મેળી લઈને એના મારે કે આ કચ્છનો બારવટીયો હતો તો આજે લુગડો ધોવાના દાડા આવ્યા ને એ જે જાડેજો આજે પીર થઈ પૂજાતો હોય તો આપણે કેમ નહીં બાપુ? આપણે જેસલ જાડેજા જેવા તો પાપ નહીં કર્યા, પણ એની અંદર તો બે એવા તો ગુણ હોવા જોઈએ ને. સમયની રીતે નો મારવા કે સમય એવો આવે. આપણે તમારા પંચ મહોત્સવ આવે છે બાપુ, મોજથી ફરી આવજો, કોઈ રોકટોક નહીં. ખેતીવાડી કરવા જાઓ એક મજૂરના પ્રમાણે બાપ ખેતી કરજો. ફરવા જાવ તો એ શેઠના મામલે ફરી વળજો. કેમ કે બાપુ જિંદગીની અંદર કઈ કમાશો તો તમારી ઇજ્જત રહેશે, નકર કોઈ દાડો ઇજ્જત નહીં રહે બાપુ. બાપુ નામ ऐसा बनाओ नाम करते काम हो जाए. बापू नाम ऐसा बनाओ नाम करते काम हो जाए. बापू माરું જેસર તો કોઈ નતું જોયું, આજે જેસરના પીરનું નામ બોલે એટલે ખબર પડી જાય કે મારા બાપુનો કોમ છે બાપુ. બાપુ મારી 20 વર્ષની ઉંમર છે. હું 20 વર્ષનો છું, હું કઈ બહુ મોટો છું નથી. 20 વર્ષનો મારું જોઈ બેઠ્યો છું તો બાપુ મારા બાપના કંઈક, મારા મા બાપના કંઈક કોઈને હશે તારે મારા મા બાપે, અને મારા મા બાપને ધન્ય છે કે બાપુ એમના ભૂખે હું અવતાર ધારણ કર્યું છું. કેમ કે મારા મા બાપને કોઈ વ્યસન નહીં, કશું નહીં, કોઈ ખોટા બનવું નહીં. બાપુ જગત ત્યારે મને મેના નહીં મારતું ને, તો મારો બાપ જો એવો પીતો હોત ને તમને સલાહ આલો તો બાપુ કોક મેનો મારો કે બેટા પેલા તારા બાપનું જો પછી અમારું જોઈજે, એવું કહે ને. કહેવતમાં છે ને કે ડાઈ હારે ના થાય ગોળીને સીધો મનાવે. જન્મો તારે બાપુ તમારું 2 થી 3 કિલો વજન હશે, અને મરો ને તારે બી તમારું 2 થી 3 કિલો વજન હશે. એ પણ કેવી રીતે? કોક પાછું દૂધમાં ખોરાકા દે. એ પણ તમને કહું કે તમારી શમશાનની જે રાખોડી હોય ને બાપુ, એ તોલી જે જોડિયા કે 2 થી 3 કિલોની હશે. પણ જે સંસારને લઈને તમે જે ભેગું કર્યું છે, જે શરીર તમે જે ખાઈ પી મોટું કર્યું છે અને જે કમાયું છે એ બાપુ સંસારને જ બરી જવાનું છે. અને 12મા વાળા આપણા જ હશે બાપુ. પેલું કહેવતમાં છે ને કે ક્યાં લેકે આएगा ક્યાં લેકે जाएगा રાજા રંગ કે ફકીર. રાજા રાવણની પણ સાવ સોનાની જો લંકા ના રહી તો આપણું અભિમાન બાબુ આજે ના રહે, કાલે ના રહે. બાપુ ભાઈમાં એવો કરજો કે કૃષ્ણ સુદામા જેવો કે અડધી રાતે ફોન કરો ને અડધી રાતે આવે એવો કરજો. નકર આપણા ઘરે જ ખાય ને બાપુ તો આપણા ઘરમાં જ નજર બગાડતો હોય. બાપુ આવો ભાઈ ના રાખતા કોઈ દાડો. ખતરાના કોઈ દાડો વિરોધ ના હોય, મર્દના જ વિરોધ હોય બાપુ. પેલા બાપુ આ જેસવાળા બાપુના શબ્દ તો ગમે છે ને, ના ગમતા હોય તો બાપુ ગાડીને શેર મારતી. આપણે કોઈ ના ઘેર મન વગરના મોઢે સટાવતો નથી. કેમ કે પેલા મારો ઇતિહાસ કહી દઉં, અમુક જગ્યાએ બધું બહુ કહી જાય છે. જેસરવાળા બાપુના દરબારને લેડીઝ નહીં કહેવા બાપુ. સ્ત્રી છે ને મેં કીધું ને નવ દુર્ગાનું રૂપ છે બાપુ, એનામાં કોઈ અપરિચિત હોતો નથી. તમે માનતા છો, હું નહીં માનતો. કેમ કે કૃષ્ણ પરમાત્માને પણ જો જન્મ લેવા માટે જો એની માની ગર્ભની જરૂર પડતી હોય તો આપણે આપણી માના ગર્ભમાંથી જો જન્મ્યા હોય તો આપણી માં અપવિત્ર કઈથી કહેવાય બાપુ? માંથી પવિત્ર કોઈ નથી. આ જેસરવાળો બાપુ કહેતો આપણા માટે જેટલું જે પદ છે ને બાપુ એટલી આપણી માં પણ છે. કેમ કે માના તોલે કોઈ આવી ના શકે. માનો દરિયો મમતાનો કોઈ દાડો નાનો નથી. એ વિજ્ઞાન દેવ માં જ્યારે રામદેવજી ભગવાનને લાડ લડાવે મારા બાપને, એમને લાડે નહીં લડાવતી હોય બાપુ. બાપુ જગતમાં કોઈનો હાથ ના જોવાય ને તો કોઈનું ખોટું ના બોલશું. કે ઓગરી કરવા વાળાને નાખવું પડે છે બાપુ.
બોમ્બ હોય ને એને માચીસ મારવા વાળાને નાહવું પડે બાપુ. ના લગાડ્યું હોય, ના હરિયો કર્યો હોય તો નાહવું પડે. બરાબર છે ને? અમુક એવું હોય જેસર વાળો બાપુ એક ખાલી ફોલ્ટ કરે તમે વાયરલ કરીએ બાપુ, તારી હાથ પીડી જતી રે બાપુ. જો જેસર વાળા બાપુ ને તો ખાલી નોંધવો પડે એમને નહીં લાગ્યું મને બાપુ. પેલા હું જેસર જાડેજા જેવો જ હતો, મારું બોમ્બઈ જેસર છે. હું બુદ્ધિનો જોયેલો તો હું હાથ જ કહું બાપુ. હાથું બોલો તો જ મળતું મને કહેવાય, ના કે રાખાવાનો કામ નહીં હાથું બોલવાનો બાપુ. ગામની અંદર લગન હોય ને ખાલી ડીજે બંધ થાય તો માથું કમર ખોરવા તારો દાવ નથી હોય એટલે ડીજે બહુ વાર ના એમ હોય મેં ઝઘડા કર્યા હોય. એ જે ખાલી જાડેજો જેવો જો હું હતો બાપુ, મેં કોઈનું ખોટું નહીં કર્યું, પણ નાનપણને તો આપણે ઘણું કરી નાખ્યું હોય. પણ જો કોઈ તમે ભક્તિના માર્ગે હાલો ને તો મારો બાપ આજે માફ કરે ને કરે. જો જોવાની જોઈ તમે ખોટું કરે ભક્તિ કરો એ કશાય કોમ નહીં. અત્યારે માતાજી રમે એટલે શું કે મારું કુટુંબ મન નહીં માનતું, મારા ઘરના નહીં માનતા એટલે માને કેમ માનાડવા છે બાબુ? માં થોડી કે તું તાર જાતે કહું છું. આવું ના હોય ને, ભગવાન કોઈને નાખે. રામને જેની ડેગ ઉતારવાની છે બાપુ, તો એની અંદર બાપનો એટલો જ પરચો છે. બધાય રામદેવજીનો પરચો છે. મારા બાપ ના નહીં કહેતો, પણ સમયની રીતે રમવા આવે. તો કે તો ભંગારનો વેપારી થોડો છે કે જોડતો રમવા આવી જાય. હા, એ ભાઈ એ ડેગ ઉતારતો છે કે કોઈ માતાને બોલાવો, દેવને બોલાવો તો આવે, કે એમને આવે ને આ તો સાઉન્ડ વારે લુગડો ફાડી નો. આ ડુપ્લિકેટ પ્રકાશભાઈ વાત કરી ને, આ ડુપ્લિકેટ સાઉન્ડ વાગે એટલે અમને મજા આવે. આટલું પબ્લિક જોવે તો વાયરલ થાવ બાપુ. ઓરિજિનલ હોય ને બેટા પડી રહેશે ને તો બાપુ એ ઓરિજિનલ જ છે બાપુ. બગસરું હોય ને એને ચમકાવવું પડે બાપુ. અને અમુક કે બાપુ આ એક તો અમે ઉતારી લઈએ બાપુ, ઉતારી લો અમે કઈ ના પડીએ. અને હું તો એવું કહું કે એમના સેવકો તપાવવા બે બાપુ, જેમ તપાવ્યું હોય બે જેવું. એ મારો 12 ના ધણીની જો ભક્તિ હારી છે અને જો રમકડા પેટ જો ઉપરથી લોકે જો ના રમી જાય તો જેસર વાળા બાપુ ને બાપુ બુજવો બેકાર છે બાપુ. એમને થોડી ભક્તિ થાય. દુર્ય ઘરના ઘેર 56 જાતના ભોજન હતા. દુર્ય ઘરના ઘેર 56 જાતના ભોજન હતા. અને મારો વાલો વિદુર વગરના ઘેરમાં ભાજી ખાવા ગયો હોય. દુર્યોધનને અભિમાન હતું કે મારા 56 જાતના ભોજન છોડીને હું થોડો જમવા જવાનો. બાપુ મોન હોય ને તો બાપુ વિદુર વગરના ઘેર ભાજી બી ખાવા જાય. જો તમારા મોઢો હસતો હોય અને તમારું જો દિલ તમારું દિલ જો ખુશ હોય ને બાપ, તો જેસર વાળો બાપુના મંચની જરૂર નહીં બાપુ. તમારા ભેગો બેઠા હોય બે જાય બાપુ. આ બાપને કોઈ મોટાઈ નહીં, આજે ના રે કાલે ના રે. અને જો ભક્તિના માટે હોય ને અને જો મોટાઈ રાખો ને તો બાપુ એને દેવ નહીં રમતું હોય. આ બા ચોખ્ખું બાપુ કે અભિમાન નહીં ભાઈ બાપ. અત્યારે તો કોક આવે મહારાજ હોય ગમે તે, એમના ચેલા બહુ પાવરફુલ હોય. મારા બાપુ આવા નહીં બે, એમના ગાદી જોઈ છે બાપુ. થોડા હોદાના છે, 4 માણસ વચ્ચે બે હોય ને એ પાપ કરાય બાપુ. એક પંચ છૂટાને નગાની હોય, મારું તારું કરવા જાય ને એ પંચ તોડાઈ ન જાય બાપુ. આ તો વાત છે. અને તમે ગામના છો તો ગામનો વટ એવો રાખજો. અને બાપુ જગતની અંદર જો હું ચોખ્ખું કહું કે અમને પગે પડવાનો શોખ નથી, કે અમને તમે પગે પડશો નહીં. જો જગતની અંદર જો પગે પડવું હોય તો 2 માણસને પગે પડજો. જો સાચું હોય ને તો પડકારો મારજો, નકર ખાલી ખોટું નહીં. કોને તો પ્રથમ પહેલા તમારા મા બાપને પગે પડજો. કેમ? મા બાપના ચરણોની અંદર 4 ધામની યાત્રા છે બાપુ. જેને મા બાપના ચરણ નહીં જોઈ ને જગતની અંદર તીરજ કે જાત્રાઓ કરી ખાય ને તો એ પોકટનો બાપુ, એ કશાય કોમનો નહીં. બીજા નંબરની અંદર જો પગે પડવું હોય ને તો આપણે કુળની દેવીને પડજો. કેમ? કે આપણી વંશનો વેલો વધારનારી મારી માં છે. અત્યારે માન દેવી માસ્યો નંબર જાય પેલા તારી ઉમરા વાળી પેલા 7,000 રૂપિયા કુકરો વાળી ઉડાડવા જશે બાપુ.
મારી માને પ્રોગ્રામ કરવા માટે હું ગારો બોલીને આવ્યો હોય અને તમારું હારું હારું બોલો એ કશાય પગલું નહીં બાપુ. હું બાપુ ઉઠું ને તે પેલા મારા મા બાપના ચરણો જોઉં. કેમ બાપુ મારું મા બાપ હતું તારે મેં સંસાર જોયું છે. આપણને પંચું ને તો બાપુ બહેરું તો બીજું મળી જાય, પણ બાપુ જગતની અંદર મા બાપ કોઈ દાડો ના મળે. હું આ વટથી કહું કેમ કે મા બાપ જીવનમાં તો જિંદગી બેકાર છે બાપુ. અને મા બાપની જયારે હું વાત કરવા બેહું ને બાપુ મારા પર રૂવાટિયા ઉભા થઈ જાય છે, મારા મનમાં બી આહું લઈ જાય કે બાપુ એ ગરીબી જોઈ છે કે અમીરીમાં કઈ મોટો થયો નથી. મારા જેસરમાં તમે વાટો મારવા આવજો બાપુ, દાન પેટી હોય ને તો મારે મારી માના કુકે પથ્થરો જડ્યો તો પેટ બાપુ. ભીખ માગવાના ધંધા તો આજે ના કરું, કાલે ના કરું. શેર માટેની ખોટ હોય તારે બાપુ એને ખબર હોય કે મેનું વાંચ્યા મેનું એક બહુ મોટું હોય મારા બાપ. એવું વાંચ્યા મેનું ભાગવા માટે 12 બીજના ધણીની તમે ડેરે ડેરે મંદિરે મંદિરે પૂજા કરો અને પથ્થર જોઈને રડ્યા કરો, તારે એ બુવાજી પાસે એવું કહી જાય કે કુખ બોધી છે બાપુ. સંસારમાં આપણું હશે ને આપણને છોડી ક્યારે જાય નહીં, આપણું નહીં હોય તમે બહાર કરશો તો જતું રહેશે. જાય અને જવા દો. તમે હું એવું નહીં કહેતો કે તમે આને માતાજી હું 33 કોટી દેવને નમું છું બાપ. મને કોઈ એવું નહીં કે હું રામદેવજી એટલો લઈ બેઠો, બધા ભગવાનને હું નમું છું. આ તમારા બની ચેલાવાળા બી છે ને હું બી એમને બી નમવા કરું છું. કેમ કે બાપ માનો તો દેવ છે, ના માનો તો નથી. હે મને વિશ્વાસ કરીને સમય બનીને સમજાવું છું. મારવા વાળો હું છું, તારવા વાળો પણ હું છું. અત્યારે અમારે દાદીઓ પૂછવા આવે કે બાપુ અમને જોઈ આપજો, માતા તો નહીં નડતી ને બાપુ. આપણે નડે તો આપણા કર્મ નડે, નકર માતા તો કોઈ દાડો નડે નહીં. કોઈ વ્યસન કરતો હોય એવું કોઈ દાડો વ્યસન વાળાનો કટ્ટર નહીં બાપુ. પણ એટલું કહું છું કે તમે વ્યસન કરો છો તમારા ઘેરથી કે તમારી માં આપણે ભૂવો જોડે જેમ પૂછાવા જાય કે અમારા વાળા કોઠે તો ઉતારેલું નહીં ને બાપુ. ના પીશો તમારા 8 કલાક જોબ કરેલો જે 15,000 પગાર આવતો હોય કે 12,000 પગાર આવતો હોય એ 15,000 તો બાપુ વારવા જ જાય છે, પણ 15,000 કે 5,000 વારવા જતા હોય એ 5,000 નું રાશન જો ઘરમાં લાવ્યું હોય ને તો બાપુ કોઈને લોભો હાથ કરવાનો દાડો આવે બાપુ. આ બધું ના કહીશું. અને હાચું બોલે ને એ ગમે નહીં. મારો વિરોધ વધારે કોણ કરે ખબર? એક આ મહારાજ અને આ ભુવા ધંધા બંધ થઈ ગયા ને. હું રાજપૂતની ઓલાદ છું, હું રાજપૂતનો છોકરો છું બાપુ. વચન આલ્યા પછી જો ફરી જાઉં ને તો રાજપૂતની ઓલાદ ને કેમ રાજપૂતે વચન માટે તો માથા આલી દીધા છે બાપુ. કાલે મારે જો કોઈની હવે જો પગે પડવાના દાડા આવે ને રાજપૂતનું માથું ઉતારી બાપુ ને જે કોકના પગો મેલ દો. પણ આવા દાડા માઇકોની દાડા તો આજે ના આવે, કાલે ના આવે બાપુ. તમે મર્દ છો તો મર્દની પેટ જીવજો. કાલે ઉઠીને જો બાપુ નશો રાખવો હોય ને તો બાપુ એક માણસનો રાખજો. જગતમાં તમને કોઈને નમવા નહીં દે, કોઈ દાડો કઈ પાછા પડવા દે નહીં. એ કેવો નશો કે તમારા મા બાપનો નશો રાખજો બાપુ. મા બાપનો જેના માથે હાથ હોય ને જગતમાં કઈ તમે પાછી પાણી નહીં કરી શકો. દુઃખ થાય કે ક્ષત્રિયના દીકરાને શસ્ત્રોનું જ્ઞાન હોય, બ્રાહ્મણના દીકરાને શાસ્ત્રોનું જ્ઞાન હોય અને ચારણ ગઢવીને બોલવાનું જ્ઞાન હોય બાપુ. અત્યારે તો બધા પોતપોતાનું લઈ ગયા છે. અને સાચો હોય એને કોઈ દુઃખ તો થાય જ નહીં, ખોટો હોય એને મરસા લાગે બાપુ. સાચું છે ને? સાચો હોય એને કોઈ જાણો મરચા ના લાગે. અમને આટલું બધું કર્યું છે તો એ તમે પ્રસાદ ચડાવશો તો કોક તો એમ કે ડાયરીમાં મેઠું ઓછું હતું એટલે ખબર પડી જાય કે આવા દૂધનો કોરા છે એટલે કાઢે બાપુ. આપણું ખાઈને આપણું ખોટું બોલે. હું તો આપણા ગામના ને આ બધાને કહું છું કે બાપુ નશો રાખવો હોય ને તેવો નશો રાખજો કે પારકા પાદર નથી. આપણા બેનની જોન આવે ને બાપુ એને આવકારો આવજો કે આપણી બેનને જગતમાં કોઈ દાડો પારકા પાદર ને મેળવું ના પડે. આવા ભાઈ બની જીવજો બાપુ. કોકની જોઈને ગઢવાયો કરવાનો બહુ શોખ હોય આપણને.
એ આપણે બેનને જિંદગી સાંભળવું પડે. કેમ કે તારા ગોમને છે ને અમારું બહુ બગાડ્યું જિંદગી સાંભળે. આપણે તો દવાનું પીને બધું બગાડી જતા રહ્યા. આવું હોય. અને હું કોઈ દાડો પહેલેથી કહું ને કે હું મન વગરના મોડવે ને ઈજ્જત આપતો. બાપુ કાલે હું પ્રોગ્રામ કરીને 4 માણસ બેઠા છે ને તો મને થોડું લાગશે. કેમ બાપુ ઓરિજિનલ હોમરવા વાળા તો બેઠા આ બંગારિયા તો નહીં બેઠા એવું થઈ જાય બાપુ. અને આ બંગારના વેપારીના હોલાના ભાવની ખબર ના પડે. આ શબ્દ કોના માટે છે કે બંગાર વેચવા વાળો માટે નથી બાપુ. આપણી જોડે એ હે આપણી વાતો ગામના ભાગોને જઈ પાસે એવા બંગાર વાળા ભેગા થઈને વાતો કર્યા હોના તોલવાની વાતો કર્યા. આ બગાસરો માર્કેટમાં આવે ને એ વાતો કરી થાય. હવે આ સાઉન્ડ જોરદાર વાગે છે એટલે કોઈ એવું વાત કરશે કે એ તો પેલું થોડુંક મશીન એવું આવે ને ભારે એટલે હાઈ ફાઈ વાગે. પણ તું નહીં બતાય તો ખબર પડે કેટલા વી એવો થાય. અને બકા છે ને એની અંદર ફોલ્ટ કાઢવાનું તો બધું મળે. આ ભાઈ જોરદાર બહુ જોરદાર વજન કર્યા છે મારો બાપ. સાક્ષાત સરસ્વતીમાંનો વાસ હોય એવું મને લાગ્યું. એમના જેવા તો મને ગાતા આવડે એ મારો બાળક ધણી. અને હું તો ખાસ કહું છું કે બેન હોય ને બેન અને ભાઈ ને બેન નો સંબંધ બહુ મોટો હોય છે બાપુ. જેને બેન હોય એને કદર નહીં હોય, જેને ભાઈ હોય એને કદર નહીં હોય બાપુ. જયારે બેન આપણને છોડી દ્વારકા બાદરની અંદર જાય ને ત્યારે બહુ દુઃખના દાડા થતા હોય. કેમ કે રોજ તો આપણે ઝઘડતા હોય ને આપણી બેન ના હોય તો આપણે ઝઘડો કરવો પડી ગયો બાપુ. એ રક્ષાબંધન એટલે ભાઈની રક્ષાબંધન જે બેન રક્ષા કરે ને એના પવિત્ર બંધનના ધાગાથી આપણા સનાતન ધર્મની અંદર બાપુ મને કોઈ નાત જાત ભેદભાવ નહીં હો કે આ નાથનો આ સાઈડ રહે આ નાથનો અલગ રહે. મને કઈ એવું છે હજારે નાથનો ધની લીલા નિજાધારી એના દરબારમાં કોઈ તારો નાથ જાત ભેદભાવ આવતો નથી. મારા જેસરમાં તમે આવજો, કોઈ બી નાથનો હશે, કોઈ બાલિયા હોય કે કોઈ હોય કે કોઈ રાઠવા હોય કોઈ બી હોય બાપુ મારા દરબારમાં આવજો. તમે બાપુ ફ્રીજમાંથી પાણી કાઢી પી લેજો. જેસરના બાપુના દરબારમાં જો કોઈ તમને એવું કહી જાય ને કે બાપુ કેમ તમે કાઢી પીધું તો મારી ભક્તિ કરવી બેકાર છે બાપુ. કોઈ દાડો મારા દરબારમાં કાઢા નહીં. બધા મંદિરો હશે આ કઈ બધે તમે જોયું હશે કે કેમેરા મારેલા છે. મારા ઘેર તો દરવાજા હતા હોય ઉખાડી દીધા. કેમેરાની શું વાત કરો? લઈ જતો બાપુ. જો તું લઈ જતો હોય એ મારો બાપ જ નોંધણી જોયું કહેતો હોય કે મારો ચોર ચારે ગોળમાંથી ગોળી લાવું બાપુ 4 પગલો જો તું ભરું ને તો મારા બાપની ભક્તિ કરવી બેઠા છે બાપુ. એમાં કોઈના વાદે હાથ નહીં બાપુ. અને કોઈ ભૂવો હોય કોઈ બી મેળી વિદ્યા હોય કોઈ તાંત્રિક વિદ્યા હોય પણ જેસરવાળા બાપુ તઈ રહ્યા કરી બેઠો તો બાપુ જોનું કે મર્દનું ફાડ્યું છે બાપુ. આવો કોઈનાથી બીતો નહીં બાપુ. અને મારું મોત આવશે ને તો હસતા મુખે જતી રહેશે. એક દાડો તો જવાનો ને જવાનો છું બાપુ. પણ બાપુ જિંદગી એવી જીવજો કે કેટલું જીવવા એ મહત્વનું નહીં પણ કેવું જીવન જીવો છો એવું મહત્વનું છે. અગર 100 વર્ષનું તો ગધેડું પણ જીવિત જાય છે બાપુ. કાલે આપણે શમશાન યાત્રા નીકળે અને ગામની અંદર બેઠો તો પણ ખોટી પડે ઓછી પડે એટલું પબ્લિક થાય તો સમજી લેવાનું કે સંસારના મર્દ જેવું જીવન જીવી ગયો. લગન અમુક મરે ને તો બાપુ કૂતરો ભેગો નહીં થતો બાપુ. આવું કેવું જીવન જ્યાં છે આ લોકોના ભૂસ મળ્યા છે ને તારે કોઈ આપણી પાછળ ના હોય બાપુ. અત્યારે કોઈને દુઃખ એવું હોય કે આપણા ઘરની અંદર જો હોનાનો દોરો ફેર્યો હોય ને બાપુ તો આપણે મરી જઈએ ને તો આપણા ઘેરથી રડતા રડતા એવું કે શમશાનની અંદર જાઓ છો ને તમે તો દાદાને ઘરમાં દોરો ફેરેલો છો ને એ સંતરાજ્ય કોઈ કાઢી ના લે. એવો મરી ગયો એનું દુઃખ નહીં હોય પણ પેલા દોરાની પડેલી હશે કે આપણા દાદા તો મરી જશે પણ પેન્શનનો કાગળિયો કેવી ગયો છે બાપુ. એ લેવા બેઠા છે. આપણે કોઈ દાડો જેને લાગણી હોય ને એ કઈ ના બતાવે ને જેને જે કહીને બતાવે ને એને કોઈ દાડો લાગણી નહીં હોય બાપુ. તમે મંદિર હોય કે ગમે તે હોય તમે ફાળો આવ્યો હોય 1000 થી 10,000 લશો હોય એવો તમને કોઈ દાડો પૂછવા નહીં આવે કે મેં 2000 કે 10,000 લખાયા છે. પણ 100 રૂપિયા 200 રૂપિયા લખાયા છે ને
એવો 10 વાર ચોપડું ખોલી જોવે કે બાપુ મારો ફારો હાલ છે. એટલે આલ્લાનો હોય એ કઈ ના બતાવે, આલ્લાનો હોય એ કઈ ના બતાવે બાપુ, અને નહીં આલ્લાનો ને કઈ બતાવશે. જોજો હું વચ્ચે કહું છું કે અમારો પહેલા મહિનાની અંદર મહાબીજ 31 તારીખ આવે છે. અમારું ટાર્ગેટ છે તો 35 થી 40,000 પબ્લિક નું. ભલે જે સરવાળો બાપુ નાનો છે પણ જો 40 થી 35,000 જો બાપુ ભૂખ્યા પેટે આવું ને તો મારે ઊભું વેચાઈ જવું પડે. મારી ભક્તિ એવી હોવી જોઈએ બાપુ કે માંગવાના ધંધા હું નહીં કરતો, અને વગર માંગે તો મળી જાય. ભગવાન પણ છે, પરમાત્મા એવું કહે છે કરજો, જો વગર માંગે જો મળી જાય ને તો સમજી લેજે આ તારી હાચી ભક્તિ. જો માંગવા જવું પડે તો સમજી લેજે આ તારી ભક્તિ હાચી નથી બાપુ. હાલના તો 1000 હાથનો ધણી કઈ બી રૂપિયા આપણને આની જાય ને જાય. પથ્થર પર કોની હેડો તો પથ્થર તારો ને તારો, કોરો કોરો રે. આપણે અમુકને ગમે તેટલું કહીએ ને તો એ હોય મગજમાં લે નહીં. જે સરવાળો બાપુ કોના માટે કે તમારા માટે જ કે છે ને, તો બી એ લોકોને ના ગમે. મારે કે તમારે ઘેર સ્વચ્છ કરવાનું જોવાનું, બરાબર ને? હા, મારે તમારા પૈસા જોઈતા હોય તો બાપુ તમારું એટલું મેઠું મેઠું બોલો જ ને એની હદ ના. જો બાપુ આ બધા એવું કે છે કે ગુરુ કોને કહેવાય? મારા ગુરુના ચરણોની અંદર છે કાયમ દિવાળી. એ મારા સદગુરુના ચરણોની અંદર છે કાયમ છે દિવાળી. બાપુ કંઠ્યો પહેરાવાથી ગુરુ નહીં થતો બાપુ, કંઠ્યો પહેરાવાથી ગુરુ નહીં થતો. એ વાડીનાથ બાવો ત્યારે રામદેવજી ભગવાનને જ્યારે ગડુલો રામદેવજી ભગવાનને જ્યારે વાડીનાથ બાવાના મધુલિયા ગયો ને તો વાડીનાથ બાવા એવું કીધું કે બાલુડા જે રસ્તેથી આવ્યો છું એ રસ્તેથી તો હાલ્યો છે કે બેરાસુર નામનો રાક્ષસ જો આવશે તો તને ફાડીને ખાઈ જશે તો મને 12 હત્યાનો પાપ લાગશે બેટા. તો બાવાજીને રામદેવ ભગવાને એવું કીધું કે બાપજી આજની રાતો અમને રોકાઈ જવા દો. આ ઘનઘોરી રાત છે, અંધકારી રાત છે. મારે બાપ મારે બાપજી મારે જાવું ક્યાં? સવાર પડશે તો હું મારો ગડુલો લઈને પાછો જતો રહી. એ વાડીનાથ બાવાને દયા આવી. એ બંને નારુના છોકરાને બાલુડાને 5 વર્ષના આપણા બાપ રામદેવજી ભગવાનને જયારે કંબલ ઓઢાડતો માથે હાથ પડી ગયો ને બાપુ મનથી ગુરુ માની લીધેલો. પણ વાડીનાથ બાવાને વચન હતું કે જયારે તું બીજો શિષ્ય કરીશ ને તારે ઘેરવાનું મૂર્તિ એના હાથે હશે બાપુ. એ વાડીનાથ બાવાએ જયારે રામદેવજી ભગવાને ભૈરવને જયારે ભૂમિમાં ભંડાર્યો ને ત્યારે ભૈરવાએ એવું પૂછ્યું કે મને મારનારો મારો ગુરુભાઈ બીજો હોય ને તો જ મને મારે. તેને પૂછ્યું કે કેવી રીતે? કે વાડીનાથ બાવાએ મને કંબલ ઓઢાડ્યો પણ માથે હાથ મેલ્યો ત્યાંથી કે શરણ હાલવા વાળો ગુરુ હોવો જોઈએ, આપણને પાડવા વાળો નહીં, આપણને પાડવા વાળો નહીં. ભાઈને જોયા હતા આક્ષની અંદર કે રામદેવજીનું પાત્ર લીધેલું, સરસ મજાના ભગવાન જેવું પાત્ર હતું એમનું. અને એમના આક્ષને પણ ધન્યવાદ છે બાપુ. કેમ સરસ મજાના પાત્ર કરતા હતા. અમુક આખ્યામાં તો ખાલી કૂદી કૂદીને જ બધું ભેગું કરે. પણ મેં તમારા શબ્દ જોયા કે એક 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 શબ્દ સમજાવે છે બાપુ, અને સમજાવવું એનાથી મોટું છે, બરાબર ને? સમજાવો તો બહુ મોટી વાત છે બાબુ. કેમ કે રામદેવજીની જીવન દોરી કેવી હતી એવું સમજાવે છે મારા બાપ. કીધું ને કે હરભુજીને રામદેવજીએ માનસી ભાઈ હતા કે હરભુજી જ્યારે રામદેવજીને એવું લાગ્યું કે સમાધિને માર્ગી ગયો ને મારા બાપ, હરભુજીને રામદેવજી અમર કટોરો હાથે પીતા. અને હરભુજીને જો હું કહેવા જઈશ તો મને હરભુજી કોઈ દાડો સમાધિ લેવા નહીં દે. તો એક બાજુ સમાધિ લઈ ગયો મારો બાપ. હરભુજીને ખબર પડી કે મારો રોમ ક્યાંથી સમાધિ લઈ ગયો. એ સમાધિના માર્ગે હરભુજીને હરખના પાય ઘોડલે ચલતા હરભુજી દીઠા રામો પીર. એ જેડી લડો અમર કટોરો અને જો લઈને આવ્યા ને ગોમની ભાગોર અને અજમલ રાજાને બતાવ્યો ત્યારે મનની અંદર શબ્દ અબો ગયો કે રામદેવજી નીકળી તો નહીં ગયા ને બાપુ સમાધિ
ઘેરે ડંકો મારો બાપ મારતો હોય, જો આજે આનું રાજસ્થાન સાવ સુધારું હોત બાપુ, જો મારા બાપને ઓળખ્યો હોત ને, એટલે તમે બી હાજી ભક્તિ કરશો ને તો લોકો દૂધમે કોરા કાઢશે તો દુનિયા હવે ના જોશે. દુનિયા તો દોરંગી છે, પલેની હસમે વાતો કરશે, પલે મેં ખોટી વાતો કરશે બાપુ. એટલે હવે ડેકનો પણ સમય થશે અને આગળ ભજનના માર્ગે હાલવું હોય ત્યારે